ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अवामा पात्वं सृज वसी मन मूयासि नः आमा भद्रस्य लोके पापमन ધ્યેય વિહુતમ। જીવનમાં અનેક કષ્ટો અને મુશ્કેલીઓ આવે છે, જેઓ તેમને પ્રયત્નપૂર્વક દૂર કરે છે અને વિચલિત થતા નથી તેવા પુરુષાર્થીઓ જ આનંદ મેળવે છે। ગંગા ગૌમુખમાંથી નીકળે છે। એક નાની અમથી જળની ધારા એવું ધ્યેય રાખે છે કે સમગ્ર સંસારની તરસ छिपाવી છે। તેના માટે ઉચ્ચ આદર્શ, ધર્મનિષ્ઠા, લગન અને એકાગ્રતાની સાથે તે ઉત્સાહપૂર્વક ઉછળતી કૂદતી પથ્થરો તોડતી પોતાનો રસ્તો બનાવતી ચાલી નીકળે છે। અનુપમ શૌર્ય, અદમ્ય સાહસ અને દૂરદર્શિતા તેના માર્ગની મુશ્કેલીઓને દૂર કરીને સફળતાના રાજપથનું નિર્માણ કરે છે। તે નાની અમથી જળધારા પોતાના પુરુષાર્થના બળે જ માઇલો સુધી યાત્રા કરીને વિશાળ નદી બની જાય છે અને ધરતીને ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દે છે। આ જ પ્રમાણે મનુષ્યના જીવનનો માર્ગ પણ કાંટા અને ભયાનક અવરોધોથી ભરેલો છે। એ અવરોધો છે માયા, મોહ, લોભ, મદ, પ્રમાદ, આળસ વગેરે। ડગલે ને પગલે એ આપણી પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે। આસુરી વૃત્તિઓ, કુવિચારો અને કુસંસ્કારોને જન્મ આપે છે। ખરાબ વસ્તુમાં આકર્ષણ હોય છે, ચળકાટ હોય છે, પ્રલોભન હોય છે। તેનું આક્રમણ પણ ખૂબ જ જલદ તથા દ્રઢતા વાળું હોય છે। મનુષ્ય દરેક વખતે પોતાની જાતને એ ચક્રવ્યૂહમાં ફસાવતા બચાવવી જોઈએ। જીવનમાં જે કાંઈ મુશ્કેલીઓ અને કષ્ટો આવે છે તેનાથી આપણે સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે, પરંતુ શરત એટલી જ છે કે આપણું આત્મબળ મજબૂત હોય। જ્યારે આપણા મનમાં એ વિશ્વાસ જાગૃત થાય છે કે પરમાત્મા સર્વત્ર રહેલા છે અને આપણા પુરુષાર્થમાં તેઓ અમૂલ્ય સહયોગ આપે છે, ત્યારે આત્મબળ વધે છે અને મુશ્કેલીઓ ઊભી પૂછડીએ ભાગી જાય છે। દરિદ્રતા કદી તેમની પાસે ફરીકતી નથી। પુરુષાર્થી નાવિકની જેમ આવા લોકો બીજાઓને પોતાની નાવડીમાં બેસાડીને પાર ઉતારે છે, એમાં તે પોતે પણ આનંદ મેળવે છે। આજે મોટાભાગના માણસો શેખ ચલ્લીના તરંગોમાં પોતાનો સમય નષ્ટ કરતા રહે છે। તેઓ ઈચ્છે છે તે કે ઘણું, પરંતુ પોતે કશુંય કરવા નથી માગતા। કામચોરી અને મફતિયા વૃત્તિ એમને ખૂબ જ અનુકૂળ આવે છે। પોતાની મુશ્કેલીઓ સામે ઝઝૂમવાને બદલે બીજાઓના ઉપર દોષારોપણ કરવું તેમને ખૂબ જ આનંદદાયક લાગે છે। આવા માણસો પોતે તો અસફળ રહે છે, પરંતુ પોતાના સંપર્કમાં આવનાર જીવન પણ કષ્ટમય બનાવી દે છે। દર વખતે ભાગ્યને દોષ દેવાની અને રડતા રહેવાની જેમને ટેવ પડી જાય છે, મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે, આ તથ્યને તેઓ ભૂલી જાય છે અને એ જ તેમની બધી વિપત્તિઓનું મૂળ કારણ બને છે। જ્યારે તેમને વિશ્વાસ દૃઢ થઈ જાય છે કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમને દૂર કરવાની મારામાં શક્તિ છે, ત્યારે તેમનો માર્ગ મોકળો થઈ જાય છે। ત્યાર પછી તે અનીતિ સામે બાદ ભીડવામાં, તેને સમૂળગી નષ્ટ કરવામાં તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લે છે તથા ઉલ્લાસપૂર્વક કામ કરે છે। જે હકીકતમાં પુરુષાર્થી હોય છે તે જ કુવિચારો, કુસંસ્કારો, કુરિવાજો તથા ખરાબ પ્રથાઓ સામે ટક્કર લેવાનું સાહસ કરે છે, તેને જ યશ પ્રાપ્ત થાય છે। આ જ સફળ જીવનનો માર્ગ છે। સાચા પુરુષાર્થીએ પોતાના અંતરાત્માને બધા પ્રકારના દોષોથી શુદ્ધ તથા પવિત્ર કરીને જનકલ્યાણના કાર્યોમાં પ્રસન્નતાપૂર્વક લાગ્યા રહેવું જોઈએ। આ જ પરમપિતા પરમેશ્વરની આજ્ઞા છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કાનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।